ઘાટલોડિયા આરોગ્ય કેન્દ્રમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે। આરોગ્ય કેન્દ્ર છે ત્યાં બિયરની ખાલી બોટલો મળી આવી છે। આરોગ્ય કેન્દ્ર નજીક કચરાના ઢગલા પણ મળી આવ્યા છે। સ્વચ્છતા સ્ક્વોડની ગાડી પાસે જ ગંદકીના ગંજ જોવા મળ્યો છે। મોટા ઢગલાઓ જોવા મળ્યા છે। શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર સ્વચ્છતાની સફાઈના નામે કામ થઈ રહ્યા છે। સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહ્યું છે, પરંતુ અમદાવાદની આ પ્રાઇમરી આરોગ્ય કેન્દ્ર છે કોર્પોરેશનનું કે જ્યાં ગંદકી જોવા મળી રહી છે। કેટલાક કચરાના ડબ્બા હજુ એમના એમ પડ્યા છે, તો અન્ય પ્રકારની ગંદકી પણ છે। તો સાથે જૂનો કાટમાળ યથાવત છે। પરમિટેડ નથી એવી બિયરની બોટલ પણ અહીંયા જોવા મળી રહી છે। આ એ જ જગ્યા છે કે જ્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઉપરાંત સ્વચ્છતા સ્ક્વોડ જે કોર્પોરેશનની હોય છે એ પણ અહીંયા બેસે છે। એની ગાડી પણ અહીંયા જોવા મળે છે, પરંતુ એ જગ્યા પર જ સ્વચ્છતાનો અભાવ હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે। ગંદકીની સાથે નશાકારક વસ્તુઓની બોટલ પણ અહીંયા જોવા મળી છે, અને જે જૂનો સામાન છે જેનો કોઈ ઉપયોગ નથી એવી વસ્તુઓ પણ અહીંયા પડી રહી છે। એટલે ગામને શિખામણ આપવા જતું આ આરોગ્ય તંત્ર છે એ પોતાની કચેરીમાં જ હજુ સ્વચ્છતા નથી રાખી શકતું તે પ્રકારની સ્થિતિ અહીંયા ઘાટલોડિયા પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।